ગુડ મોર્નિંગ ટુ ઓલ. ફ્લુઇડ ફ્લો ઓપરેશનની અંદર આપણે પાછળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું ઓરિફિસ મીટરના ફાયદાઓ અને એના ગેરફાયદાઓ, બરાબર, એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને કન્સ્ટ્રક્શન વર્કિંગ ઓફ ઓરિફિસ મીટર આપણે ડિસ્કસ કર્યું હતું, બરાબર. સો then after next flow meter is that pitot tube. So pitot tube વિશે પણ આપણે ઇન્ટ્રોડક્શન જોયું હતું, બરાબર. સો લેટ્સ રિકોલ ઇટ એન્ડ કન્ટિન્યુ અવર ટુડેઝ ટોપિક, દેટ ઇઝ pitot tube. It is a device used to measure the local or a point velocity by measuring the difference between impact pressure and static pressure, બરાબર. તો આપણે ડિફરન્સ તફાવત જોયો હતો, ઇમ્પેક્ટ પ્રેશર અને સ્ટેટિક પ્રેશર શું છે, બરાબર. તો શરૂઆત અને અંતના પોઈન્ટની વચ્ચે ગમે ત્યાં પોઈન્ટ પર આપણે શું મેઝર કરી શકીએ? પ્રેશર. So it is a device which is used to measure local or a point velocity by measuring the difference between impact pressure and static pressure. The orifice meter and venturi meter measure the average velocity of the entire fluid system, where the pitot tube measures the velocity at one point only, બરાબર. તો આ pitot tube મેઇન અગત્યનો અલગ પોઈન્ટ છે, બરાબર. સ્પેસિફિકેશન્સ કહી શકીએ કે જે શું છે, માત્ર જે જગ્યા પર આપણે પ્રેશર મેઝર કરીએ છીએ એ જ પ્રેશર બતાવે છે, કોઈ પણ એક પોઈન્ટ. જ્યારે વેન્ચુરીમીટર અને ઓરિફિસ મીટર, ઓકે, તો ઓરિફિસ મીટર અને જે વેન્ચુરીમીટર છે, બરાબર, એ બંને શું મેઝર કરે છે? ફ્લુઇડનું એવરેજ પ્રેશર. હવે પ્રિન્સિપલ ઓફ pitot tube, that is the basic principle is that if the velocity of a fluid at a particular point is reduced to zero, બેઝિક પ્રિન્સિપલ એવું કહે છે કે વેલોસિટી ઓફ ફ્લો ક્યાં, તો કે પર્ટિક્યુલર પોઈન્ટ વેર ઇટ ઇઝ રિડ્યુસ ટુ ઝીરો, ઇટ ઇઝ નોન એઝ અ સ્ટેગ્નેશન પોઈન્ટ. The pressure at that point increased due to the conversion of the kinetic energy into the pressure energy. Kinetic energy is converted into pressure energy, and by measuring the increase in the temperature, અને શું કરવાનું છે? જે એનર્જી છે, બરાબર, કન્વર્ઝન ઓફ કાઇનેટિક એનર્જી, કે જે ફ્લુઇડની અંદર રહેલી જે એનર્જી છે, બરાબર, એને શેમાં કન્વર્ટ કરે છે? પ્રેશર એનર્જીમાં કન્વર્ટ કરે છે. એન્ડ ઇટ મીન બાય મેઝરિંગ ધ ઇન્ક્રીઝ ઇન પ્રેશર એનર્જી, the velocity may be determined. So here is the construction and working of pitot tube. A simple form of pitot tube shown in figure. Okay, simple pitot tube for measuring velocity in open channel, or the height is that h is h0 and h. Okay, and also area, fluid is flown from bottom to top. તો pitot tube નું કન્સ્ટ્રક્શન આપણે જોઈ શકીએ છીએ. Now it consists of a glass tube. એ શું છે? એક પ્રકારની ગ્લાસ ટ્યુબ હોય જે કન્સ્ટ્રક્શન છે, બરાબર. એ જનરલી બેઝિકલી છે શું, તો કે ગ્લાસ ટ્યુબ હશે. હવે sufficient large for capillary effect to be negligible and bent at a right angle. જેના પર જે લાગતી કેપિલરી ઇફેક્ટ છે એને શું કરવાની છે? કન્સિડર કરવાની નથી, અને નેગ્લેક્ટ કરી દેવાનું છે. અને જે જગ્યા પર બેન્ડ થયેલું છે, બેન્ટ એટ રાઇટ એંગલ,
એ શું છે? પરફેક્ટ પાર્ટ છે. બેડ bend at a right angle. A single tube of this kind may be used for the measuring the low flow velocity in open channel. અને આ પ્રકારના જે ફ્લો મીટર છે એ શું કરે છે? This kind of used for the measuring flow velocity and open channel માટે યુઝ થાય છે. This tube is deep vertically in flowing fluid stream with it open and A facing the flow and the other open projecting above the liquid surface. એટલે શું કરવાનું હોય છે? પિટોટ ટ્યુબને જનરલી ક્યાં મૂકવામાં આવે છે કે જ્યાંથી ફ્લુઇડ પસાર થતું હોય ત્યાં એને સિમ્પલી શું કરી દેવામાં આવે છે? મૂકી દેવામાં આવે છે. બરાબર? ફ્લુઇડ ફ્લો થતું હોય એ જગ્યા પર એને સિમ્પલી મૂકી દેવામાં આવે છે. અને એક ભાગ ક્યાં રાખવામાં આવે છે? એક ભાગ જે જોઈ શકીએ છીએ, બરાબર, આ જે ડોટેડ લાઇન છે એ શું છે? લિક્વિડની સરફેસ છે. બરાબર? તો એને માની લો કે H0 હાઇટ જેટલું નીચે રાખવામાં આવે છે અને બરાબર, અને બીજો ભાગ છે એ શું કરવામાં આવે છે? ઉપર રાખવામાં આવે છે. So the fluid enters the tube. Fluid શું થશે? Enters the tube and the level of fluid in the tube exceeds that of the fluid surface because the end of the A tube is stagnation point where the fluid is the rest and the fluid approaching at the end of A. એટલે કે જે આ ફ્લુઇડ છે એ ક્યાં થશે? એન્ટર થશે. અને એ એન્ટર ક્યાં સુધી થશે? કે જ્યાં સુધી લિક્વિડનું લેવલ જે છે એ બંનેનું લેવલ સરખું જ થશે ત્યાં સુધી થશે. બરાબર? Now, stagnation point where the fluid is rest and the point and the fluid approaching end A divide at the point and the passes around the tube. At the stagnation point, the kinetic energy is converted into the pressure energy. Stagnation point at where? Okay, we discussed the definition. The stagnation point is then કે જ્યાં આપણે વેલોસિટી આપણે માપવાની છે એ શું થાય છે? રિડ્યુસ ટુ ઝીરો. Velocity of the flow at a particular point is reduced to zero. Okay. So stagnation point ઉપર શું થશે? કાઇનેટિક એનર્જી ફ્લુઇડની જે છે એ શેમાં કન્વર્ટ થશે? પ્રેશર એનર્જીમાં કન્વર્ટ થઈ જશે. So hence the fluid in the tube rise above the surrounding fluid surface by height that corresponds to the velocity of fluid approaching the end A of the tube. ક્યાં સુધી ફ્લુઇડ ટ્યુબની અંદર પાણી જશે? કે જ્યાં સુધી લિક્વિડ લેવલ અને ટ્યુબનું અંદર જે પાણી છે બંને ભરેલું છે પાણી એ બંને કેવું નહીં થઈ જાય? સરખું નહીં થઈ જાય ત્યાં સુધી એ શું કરશે? શું થશે? એ લેવલ અપ જશે. At a stagnation point, the kinetic energy is converted into the pressure energy. Okay. Now, height is correspond to the velocity. બરાબર? અને વેલોસિટીની હાઇટ જેટલી થાય એ બરાબર થાય. બરાબર? પછી fluid is approaching at the end. Fluid ક્યાં આવે છે? At the end position પર. બરાબર? Now, consider a point A. Consider point 1 at the upstream of the end A. આપણે શું કરવાનું છે? એક ધારી લેવાનું છે કે પોઈન્ટ, ધારો કે એક પોઈન્ટ છે એક અને અપસ્ટ્રીમનો એન્ડ છે એ શું છે? એ. lying in horizontal plane in the flowing stream where the flow velocity is u. ઓકે, જે રીતે આપણે ફિગરમાં જોઈએ છીએ એ પ્રમાણે. બરાબર? Now, applying the Bernoulli's equation between points A and 1, so we get એક અને બે વચ્ચે જ્યારે આપણે પોઈન્ટ ડ્રો કરીએ ત્યારે શું આવશે? H0 plus u square by 2 is equal to H0 by H. Why? Because of now from the point 1 પર બર્નોલીઝનું ઇક્વેશન આપણે અપ્લાય કરીએ તો શું થશે?
h0 plus u square by 2g is equal to h0 by h is equal to under root of 2gh, when h0 is the height of the fluid raised in the tube above the free surface. Okay, and h0 plus h is the stagnation pressure had at point A. Stagnation pressure, બરાબર, where H plus H0 is the stagnation pressure had at point A, which consists of a static pressure head, that is H0, and dynamic pressure head, that is H. So the velocity at any point in the flowing stream can be determined by dipping the pilot tube to the required point, 2. Measuring the height of H of the fluid raised in the tube above the free surface. જ્યારે આપણે શું કરીએ છીએ, વેલોસિટી માપવા માટે એની કોઈ પણ પોઈન્ટ ઉપર આપણે શું કરીએ છીએ, ફ્લો થતી જે સ્ટ્રીમ છે એને શું કરીએ છીએ, ડિટર્મિનેટ કરવા માટે આપણે પાઇપને શું કરીએ છીએ, એ પાઇપને આપણે ક્યાં ડીપ કરાવીએ છીએ, પાઇપને આપણે જે ફ્રી સરફેસ છે ફ્લોવિંગ ફ્લુઇડની એની અંદર આપણે ડીપ કરાવીએ છીએ, અને પિટોર ટ્યુબ શું કરશે, it required large point measure, બરાબર, it requires 2 point measuring and height of it. So એ શું મેજર કરશે કે જેનાથી જે લિક્વિડ લેવલ અપ થશે, બરાબર, જે પિટોર ટ્યુબની અંદર એને મેજર કરશે. ટેકિંગ ઇન્ટુ અકાઉન્ટ ધ loss of energy, equation 7.207 modified to yield an actual flow velocity. It is given by this equation: mu is equal to c under root 2gh, where c is the coefficient of pilot tube and it is generally taken as a 0.98. બરાબર, આ ઇક્વેશનથી આપણે શું કરી શકીએ છીએ, yield the actual flow velocity, actual flowની જે વેલોસિટી છે, વેલ્યુ, બરાબર, yield વેલ્યુ એને આ દ્વારા મેળવી શકાય. u is equal to c under root 2gh, where c is the coefficient of pitot tube and it's generally taken 0.98. જનરલી કેટલો રાખવામાં આવે છે, 0.98 રાખવામાં આવે છે. So these are the construction and working equation for the pitot tube. Okay, જનરલી કશું જ નથી, સિમ્પલી શું કરવાનું હોય છે, પિટોટ ટ્યુબને જે ફ્લુઇંગ ફ્લુઇડ હોય છે ત્યાં અંદર શું કરવાનું હોય છે, ડીપ કરવાનું હોય છે, અને એની વેલોસિટી આપણે માપવાની હોય છે. જેમ કે જે જગ્યા પર આપણે શું કરીએ છીએ, જે પોઈન્ટ ઉપર આપણે વેલોસિટી મેજર કરવી હોય ત્યાં, બરાબર ના. હવે નેક્સ્ટ આવે છે ફ્લો મીટરની અંદર રોટામીટર, અને એને કહેવામાં આવે છે બીજું નામ છે વેરિયેબલ ફ્લો એરિયા મીટર, બરાબર, એનું બીજું નામ છે વેરિયેબલ ફ્લો એરિયા મીટર. રોટામીટર જે જનરલી જીપીયુમાં વારંવાર પૂછાતો હોય છે ક્વેશ્ચન, અને ખૂબ જ અગત્યનો ટૉપિક છે, અને ફ્લુઇડ મેઝરિંગ એટલે કે ફ્લો મેઝરિંગનો એક ટાઈપ છે. Now, in the orifice meter or a venturi meter, which are the variable head meters, બરાબર, કે જ્યાં શું કરવામાં આવે છે, બંનેને હેડ ઉપર લગાવવામાં આવે, ઓરિફિસ અને વેન્ચુરી મીટરને. The area of construction and area of flow is constant and differential pressure, અથવા તો બોલીએ તો pressure drop across the meter varies with the flow rate or a discharge, while m the variable area meter, the pressure drop across the meter is constant and the flow rate is function of the area of construction અથવા area of flow. So anyone in the flow meter rate can be measured in terms of the change in the area of flow. The most important area meter is the rotameter. રોટામીટર શું છે, જનરલી તો પેલું કે એક પ્રકારના જે હેડ મીટર છે, બરાબર, વેન્ચુરી મીટર ને ઓરિફિસ મીટર, તો એ શું છે, તો એરિયાઝ ઓફ કન્સ્ટ્રક્શન
flow of construction and differential pressure, બરાબર, અથવા પ્રેશર ડ્રોપ and the meters varieties with the flow rate. Now, so the m, the variable area meters, બરાબર, તો m શું થશે? વેરિયેબલ એરિયા મીટર. Your drop across the constant and flow rate, it is functional area of the construction and the flow can be measuring. Now the most important term is meter is rotameter. Principle જોઈએ આપણે. સૌથી પહેલાં એનું આપણે શું જોઈએ છે? How it's look like. So first of all, see the figure. Okay, so it is a triangle type of shape vessel in which scale for float position. और जितना हाइट पे फ्लो करेगा उस हिसाब से हम क्या कंसिडर करेंगे? फ्लोट है, फ्लोट हम मेज़र करेंगे. देन perforated plate is given that, and black colored હા, જે શું કરતું હોય છે, કેલિબ્રેશન સ્કેલ પર ડિસ્પ્લે થતું હોય છે.